નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સરકારના એક એવા મહત્વપૂર્ણ નિર્ણય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધી અસર સામાન્ય માણસના જીવન ઉપર કરશે. ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાય છે, વિવિધ યોજનાઓનો લાભ લે છે, પ્રમાણપત્ર કઢાવે છે અથવા સરકારી સેવાઓ માટે અરજી કરે છે. મિત્રો, તમે પણ ક્યારેય કોઈ સરકારી કામ માટે ગયા હશો અને તમને કહેવામાં આવ્યું હશે કે એફિડેવિટ કરાવી લાવો. તમે નોટરી પાસે જાઓ, એફિડેવિટ તૈયાર કરાવો, સ્ટેમ્પ ખરીદો, સહી કરો અને પછી કચેરીમાં જમા કરાવો. પણ થોડા દિવસ પછી બીજી કોઈ સેવા માટે અરજી કરો તો ફરી કહેવામાં આવે કે આ એફિડેવિટ નહીં ચાલે, બીજું એફિડેવિટ લાવો. ફરી ખર્ચા, ફરી સમય, ફરી ધક્કા અને આ જ સમસ્યાઓનો અંત હવે લાવવા માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. હવે સમગ્ર ગુજરાતમાં જ્યાં કોઈ ખાસ કાયદાકીય ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું નથી, ત્યાં એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. એટલે કે હવે અલગ અલગ કચેરીઓ માટે અલગ અલગ લખાણવાળા એફિડેવિટ કરાવવાની જરૂરિયાતમાં મોટો ઘટાડો આવશે. મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે એફિડેવિટ એટલે શું. એફિડેવિટ એટલે સોગંદનામું. કોઈ વ્યક્તિ પોતાની જાણ મુજબ હકીકત સાચી છે તે શપથપૂર્વક લેખિતમાં જાહેર કરે તેને એફિડેવિટ કહેવાય. સરકારી કચેરીઓમાં ઘણી વખત સરનામું, ઓળખ, જન્મ તારીખ, નામ સુધારો, વારસાઈ માહિતી અથવા અન્ય બાબતો માટે એફિડેવિટ માંગવામાં આવે છે. યુનિવર્સલ એફિડેવિટ શું છે? ગુજરાત સરકાર નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળ, પારદર્શક અને ઝડપી રીતે મળે તે માટે સતત સુધારા કરી રહી છે. અત્યાર સુધી વિવિધ સરકારી વિભાગોમાં અલગ અલગ પ્રકારના એફિડેવિટ સોગંદનામા માંગવામાં આવતા હતા, જેને કારણે દસ્તાવેજોમાં વિવિધતા આવતી હતી, સામાન્ય નાગરિકોને ગૂંચવણ થતી હતી, સમય અને પૈસાનો બગાડ થતો હતો, સરકારી પ્રક્રિયામાં પણ વિલંબ થતો હતો. આ સમસ્યાઓ દૂર કરવા માટે સરકારે સમગ્ર રાજ્યમાં યુનિવર્સલ એફિડેવિટ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ ઠરાવ મુજબ જ્યાં કાયદા કે નિયમ મુજબ એફિડેવિટ આપવું ફરજિયાત હોય, પરંતુ કોઈ વિભાગ દ્વારા ખાસ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું ન હોય, ત્યાં હવે સમગ્ર ગુજરાતમાં એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. સરકારનો મુખ્ય હેતુ નાગરિકોને વારંવાર અલગ અલગ એફિડેવિટ કરાવવાની જરૂરિયાત દૂર કરવી, સેવા મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવી, વહીવટી પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત અને પારદર્શક બનાવવી, સમગ્ર રાજ્યમાં એકરૂપતા લાવવી. મહત્ત્વની નોંધ ધ્યાન પર લેજો, જો કોઈ સેવા માટે કાયદાકીય રીતે ખાસ પ્રકારનું એફિડેવિટ નક્કી કરવામાં આવ્યું હોય તો તે જ ફોર્મેટ લાગુ પડશે. યુનિવર્સલ એફિડેવિટ માત્ર ત્યાં જ લાગુ પડશે જ્યાં કોઈ વિશિષ્ટ ફોર્મેટ નક્કી ન હોય. આમ સમસ્યા ત્યારે ઊભી થતી હતી જ્યારે દરેક વિભાગ પોતપોતાના અલગ ફોર્મેટમાં એફિડેવિટ માંગતા હતા. કેટલાક વિભાગમાં 5 લીટીનું એફિડેવિટ ચાલતું, કેટલાકમાં 1 પાનાનું, કેટલાકમાં ખાસ શબ્દો લખવાની ફરજ પડતી. સામાન્ય માણસને સમજ પણ ન પડતી કે કયું એફિડેવિટ ક્યાં ચાલશે. આ કારણે લોકોનો સમય અને પૈસા બંને બગડતા હતા. જાણકારના જણાવ્યા મુજબ આ વિવિધતા વહીવટી પ્રક્રિયામાં પણ વિલંબ ઊભો કરતી હતી. તેથી હવે કાયદા વિભાગે સમગ્ર રાજ્ય માટે એક ધોરણસરનું યુનિવર્સલ એફિડેવિટ ફોર્મેટ જાહેર કર્યું છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ નાગરિકોને સરળતા આપવાનો હોય છે. હવે વિચારો, એક ખેડૂત ગામડેથી તાલુકા કચેરીમાં જાય, એક વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે અરજી કરે, એક વૃદ્ધ વ્યક્તિ સરકારી સહાય માટે અરજી કરે, એક મહિલા કોઈ પ્રમાણપત્ર માટે અરજી કરે અને દરેકને એક જ પ્રકારનું એફિડેવિટ સ્વીકારવામાં આવે તો કેટલી મોટી સુવિધા ઊભી થશે. હવે એક ખૂબ જ મહત્ત્વની વાત, ઘણા લોકો એવું માની રહ્યા છે કે હવે
દરેક કામમાં માત્ર એક જ એફિડેવિટ ચાલશે, પરંતુ હકીકત થોડી અલગ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં કાયદા અથવા નિયમો દ્વારા કોઈ ખાસ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું નથી, ત્યાં જ યુનિવર્સલ એફિડેવિટ લાગુ પડશે. જો કોઈ ખાસ કાયદામાં ખાસ પ્રકારનું એફિડેવિટ ફરજિયાત કરવામાં આવ્યું હશે તો ત્યાં તે જ નિયમ લાગુ રહેશે. એટલે કે દરેક કેસમાં જૂના નિયમો સંપૂર્ણપણે ખતમ થઈ રહ્યા છે એવું માનવું યોગ્ય નથી. હવે સૌથી મોટો પ્રશ્ન, શું આ વ્યવસ્થા ઓનલાઈન પણ લાગુ પડશે? જવાબ છે હા. ડિજિટલ ગુજરાત પોર્ટલ અને જન સેવા કેન્દ્રોમાં પણ આ યુનિવર્સલ એફિડેવિટનો અમલ કરવામાં આવશે. એટલે કે ઓનલાઈન અરજી કરનાર લોકોને પણ મોટી રાહત મળશે. મિત્રો, હવે હું તમને એક ઇમોશનલ અને વાસ્તવિકતા સાથે જોડાયેલી હકીકત સંભળાવું. રાજકોટ જિલ્લાના એક નાના ગામમાં રહેતા રમેશભાઈ ખેડૂત હતા. તેમના દીકરા મનોજને ઉચ્ચ અભ્યાસ માટે સરકારી સહાય મેળવવાની જરૂર હતી. અરજી કરવા ગયા, કહ્યું કે એફિડેવિટ લાવો. એફિડેવિટ કરાવ્યું. પછી બીજી કચેરીએ કહ્યું કે આ ફોર્મેટ નહીં ચાલે, બીજું કરાવો. ફરી નોટરી, ફરી ખર્ચ, ફરી મુસાફરી, ફરી એક દિવસનું કામ બંધ. ત્રીજી જગ્યાએ ગયા તો ફરી બીજી માંગણી. રમેશભાઈએ એક દિવસ દુઃખી થઈને કહ્યું, સાહેબ, હું ખેડૂત માણસ છું, મને સમજાવો કે આખરે સાચું એફિડેવિટ કયું છે? આ પ્રશ્ન માત્ર રમેશભાઈનો નહોતો, ગુજરાતના લાખો લોકોનો હતો. અને આજે સરકારે જે યુનિવર્સલ એફિડેવિટનો નિર્ણય કર્યો છે તે આવા લાખો રમેશભાઈને રાહત આપવા માટે નિર્ણય સાબિત થઈ શકે છે. હવે બીજી મહત્ત્વની વાત, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં એફિડેવિટની જરૂરિયાત જ નથી ત્યાં માત્ર સ્વઘોષણા પૂરતી રહેશે. એટલે કે જે સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના નિયમો મુજબ સેલ્ફ ડિક્લેરેશન ચાલે છે ત્યાં એફિડેવિટ ફરજિયાત કરવામાં આવ્યું નથી. આ નિર્ણય પણ ખૂબ મહત્ત્વનો છે, કારણ કે ઘણી વખત લોકો જરૂર ન હોવા છતાં એફિડેવિટ કરાવતા હતા. હવે તે ગેરસમજ પણ દૂર થશે. મિત્રો, આ નિર્ણયથી મુખ્ય ફાયદા કયા થશે? પહેલો ફાયદો, સમય બચશે. બીજો ફાયદો, નોટરી અને સ્ટેમ્પનો ખર્ચ ઘટશે. ત્રીજો ફાયદો, અરજદારોની ગૂંચવણો ઓછી થશે. ચોથો ફાયદો, સરકારી પ્રક્રિયા ઝડપી બનશે. પાંચમો ફાયદો, સમગ્ર રાજ્યમાં એકરૂપતા આવશે. અને છઠ્ઠો ફાયદો, ડિજિટલ સેવાઓ વધુ સરળ બનશે. આ નિર્ણયને કારણે સામાન્ય નાગરિકો અને સરકાર બંનેને લાભ થશે. મિત્રો, સરકાર જ્યારે નાગરિકોની મુશ્કેલીઓ સમજીને આવા વહીવટી સુધારા કરે છે ત્યારે તેની અસર સીધી સામાન્ય લોકોના જીવનમાં જોવા મળે છે. યુનિવર્સલ એફિડેવિટ પણ એવો જ એક પ્રયાસ છે. આગામી સમયમાં તેની અસર કેટલી થાય છે અને લોકો તેનો કેટલો લાભ લઈ શકે છે તે જોવાનું રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે, જો આ વ્યવસ્થા અસરકારક રીતે અમલમાં આવશે તો લાખો લોકોનો સમય, પૈસા અને મહેનત બચશે. વિડીયો પૂરો કરતાં પહેલાં હું તમને વિનંતી કરું છું કે જો તમારા પરિવાર, મિત્રો અથવા ઓળખીતાઓ સરકારી કામકાજમાં વારંવાર એફિડેવિટની સમસ્યા અનુભવતા હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરજો. કારણ કે સાચી કાનૂની માહિતી કોઈના પૈસા, સમય અને મુશ્કેલી બંને બચાવી શકે છે. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હવે સૌથી કામના કાયદાની માહિતી આપતા વિડીયો એક જ જગ્યાએ જે સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, જે વિડીયોએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેમને ઉપયોગી થયા છે, તેમાં તમને મળશે કાયદા અને નિયમોને લગતા એ વિડીયો જેને સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, સૌથી વધુ શેર થઈ રહ્યા છે અને લોકો માટે સૌથી ઉપયોગી સાબિત થયા છે. જેમાં જમીન કાયદા, ખેતીના નિયમો, સરકારી યોજનાઓ, દસ્તાવેજો અને રોજિંદા જીવનમાં કામ લાગે તેવી કાયદાકીય માહિતી એક જ પ્લેલિસ્ટમાં સરળ રીતે જુઓ. જો તમે હજી સુધી આ બધા વાયરલ વિડીયો નથી જોયા તો અત્યારે જ આપણી ચેનલ પર જઈ મોસ્ટ વ્યૂઝ વિડીયોઝ પ્લેલિસ્ટ ઓપન કરો. કદાચ તમારા કામની સૌથી મહત્ત્વની માહિતી ત્યાં જ હોય. પ્લેલિસ્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં જઈ અચૂક જોવો. આભાર.